તો હેલો ફ્રેન્ડ્સ, આ મંદિર તમે જોઈ શકો છો. રીતે રહેતા હતા એ વખતનું આવ્યું આ પાટા દેખાય છે સીધી લીટીના પટ્ટા પટ્ટા. આ આગમન ફરી હાર્દિક ફરી બગેલા દીકલા ફરી બગેલા ઉભરા હા ઋષિ ફરી પકડ આ પોઝિશન. સ્ટેન્ડ લઈને આવવા જેવું હતું. આની પાસે ફોકસ થઈ ગયું છે. પાંડવોને મળતું આવેલું મંદિર છે આવ્યું. કયું? 5 પાંડવ હતા ને ગુપ્ત 5 પાંડવ એમને મળતું આવેલું છે. ગુપ્ત રીતે રહેતા હતા એ વખતનું આવ્યું આ મંદિર છે. નીચે નદીમાં ભીમના પગ છે. હા, નીચે નદીમાં કઈ થઈને જવાનું? અહીં નીચે તો છે રસ્તો આ દરવાજામાંથી સીધો પછી ઓંભળી જવાનું. હા ને ત્યાં હોતે એક ઓટલો તૂટેલો આવે. હા હા એ ઓટલાની ડાબી સાઈડ થઈને નેતા ઉતરશે ભીમના પગ, હા ઘોડાના પગ, રથનું નિશાન. બરાબર. 5 પાંડવીએ રસોઈ બનાવી હતી. હું અહીં રાત રોકાયા હતા. હા, આ મંદિરમાં આવીને રાત રોકાયેલા. આ મંદિર એ છે પણ આનું કોઈ ધણી નથી ભાઈ. હવે આ બધા નેતાને બીજા ભેગા કર્યા છે. હવે મૂળ કામ ચાલુ થાય એમ હા ધીરે ધીરે વિકાસ થવાનો પણ વાર લાગશે. અહીં તો કોઈ જગાડવા વાળું નથી બેટા. હે અને કંઈક ફોટા પાડીને લઈ જાય મહેમાને ઉડાડી જાય પણ કોઈ નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, આ મંદિર તમે જોઈ શકો છો. એ બહુ જૂનું મંદિર છે. જે આ 5 પાંડવો અહીંયા જમવા આ મૂળપુરિયા મહાદેવ મંદિર છે. જે 5 પાંડવો અહીંયા રસોઈ કરવા આવ્યા હતા અને અહીંયા રોકાયા હતા આ મંદિરે. અને આ મંદિરે બહુ જૂનું અને ખાસિયત પણ આની આ બાએ બતાવી તો અમને બહુ ગમે આ મંદિર. હવે નીચે ભીમના પગલા છે, ત્યાં જોવા જઈશું, પછી તમને બતાવીશું આગળ. સમાધિ, બાબાની સમાધિ. રસ્તો બતાવ્યો? હા બતાવ્યો ને, જાય જ છે ને રસ્તો.
તાર રવિવાર રજા હોય હાર્દિક? શનિ રવિ બીજા ચોથા. તો નીચે નદી છે, ત્યાં હનુમાનજીની મૂર્તિ પણ છે. મહી નદી આ જે તમે પટ્ટા જોઈ શકો છો એ રથ જતો હતો એ વખતે, એના નિશાન છે. આ નિશાન દેખાય છે તમને, આ સીધી લીટી વાળા એ રથના નિશાન છે. આ ભીમના પગલા આવડા મોટા, તો આ ભીમના પગલા છે. હોય આ બી ભીમના પગલા હોય એવું લાગે છે. તો છે આ રથના નિશાન, આ જે પાટા દેખાય છે સીધી લીટીના પટ્ટા પટ્ટા. બોલે કોઈ फाइनली गाइड्स हमको भीम के पग दिख गए हैं. રથના નિશાન અહીંયા કમ્પ્લીટ દેખાય છે. ગાઈડ્સ અમને મળી ગયા છે ભીમના પગલા. તો તમે વિડીયોમાં જોયા જ હશે ભીમના પગલા. તો અમને ગમ્યું હશે કે તમને વિડીયો ગમ્યો હશે, લાઈક બી કરી હશે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભૂલતા નહીં. આ મુનપુરિયા મહાદેવ આ બાજુ આવો ફરવા તો તમે અહીંયા જરૂર આવજો. અને નદી પણ છે જોડે જોરદાર. ફોટો લોકેશન પણ સારું છે. ભીમના પગલા પણ તમને દેખવા મળશે. રથ જતો તો જે વખતે ભીમનો ને બધા જે પાંચ પાંડવનો રથ જતો હતો એના પટ્ટા પણ દેખ્યા હશે તમે વિડીયોની અંદર. તો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ શેર કરી દેજો. આવજો, જય હિન્દ.